બ્રહ્મકથામહિન પુણ્યપણ તુજ દ્વાર પર આવી ચડ્યો સુતીત શ્રીમદરાજ ચંદ્ર તણી કૃપા નજરે પડ્યો ત્યાં સંત શ્રી લઘુરાજ સ્વામી પ્રેમતઃ સામે મળ્યા મુજ દ્રષ્ટિ રોગ મટાડવા જાતે પરિશ્રમમાં બળ્યો મુજ દ્રષ્ટિ રોગ મટાડવા જાતે પરિશ્રમમાં બળ્યો. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના ઘટનાવૃત વંચાય છે. પત્ર ક્રમાંક 249. મુંબઈ, જેઠ સુદ સાતમ, શનિ 1947. ઓમ નમઃ. કરાળ કાળ હોવાથી જીવને જ્યાં વૃત્તિની સ્થિતિ કરવી જોઈએ ત્યાં તે કરી શકતો નથી. સદધર્મનો ઘણું કરીને લોપ જ રહે છે. તે માટે આ કાળને કળિયુગ કહેવામાં આવ્યો છે. સદધર્મનો જોગ સત્પુરુષ વિના હોય નહીં, કારણ કે અસતમાં સત હોતું નથી. ઘણું કરીને સત્પુરુષના દર્શનની અને જોગની આ કાળમાં અપ્રાપ્તિ દેખાય છે. જ્યારે એમ છે ત્યારે સદધર્મરૂપ સમાધિ મુમુક્ષુ પુરુષને ક્યાંથી પ્રાપ્ત હોય? અને અમુક કાળ વ્યતીત થયા છતાં જ્યારે તેવી સમાધિ પ્રાપ્ત નથી થતી ત્યારે મુમુક્ષતા પણ કેમ રહે? ઘણું કરીને જીવ જે પરિચયમાં રહે છે તે પરિચયરૂપ પોતાને માને છે. જેનો પ્રગટ અનુભવ થાય છે કે અનાર્ય કુળમાં પરિચય કરી રહેલો જીવ અનાર્ય રૂપે પોતાને દ્રઢ માને છે અને આર્યત્વને વિશે મતિ કરતો નથી. માટે મોટા પુરુષોએ અને તેને લઈને અમે એવો દ્રઢ નિશ્ચય કર્યો છે કે જીવને સત્સંગ એ જ મોક્ષનું પરમ સાધન છે. પોતાની સન્માર્ગને વિશે યોગ્યતા જેવી છે તેવી યોગ્યતા ધરાવનારા પુરુષોનો સંગ તે સત્સંગ કયો છે. મોટા પુરુષના સંગમાં નિવાસ છે તેને અમે પરમ સત્સંગ કહીએ છીએ, કારણ એના જેવું કોઈ હિતસ્વી સાધન આ જગતમાં અમે જોયું નથી અને સાંભળ્યું નથી. પૂર્વે થઈ ગયેલા મોટા પુરુષનું ચિંતન કલ્યાણકારક છે, તથાપિ સ્વરૂપ સ્થિતિનું કારણ હોઈ શકતું નથી, કારણ કે જીવે શું કરવું તે તેવા સ્મરણથી નથી સમજાતું. પ્રત્યક્ષ જોગે વગર સમજાવે પણ સ્વરૂપ સ્થિતિ થવી સંભવિત માનીએ છીએ અને તેથી એમ નિશ્ચય થાય છે કે તે જોગનું અને તે પ્રત્યક્ષ ચિંતનનું ફળ મોક્ષ હોય છે, કારણ કે મૂર્તિમાન મોક્ષ તે સત્પુરુષ છે. મોક્ષે ગયા છે એવા અનંતાધિક પુરુષનું ચિંતન ઘણા કાળે ભાવ અનુસાર મોક્ષાધિક ફળદાતા હોય છે. સમ્યકત્વ પામ્યા છે એવા પુરુષનો નિશ્ચય થઈ અને યોગ્યતાના કારણે જીવ સમ્યકત્વ પામે છે. પત્ર વાંચો, ફરી વચ્ચે સમજવા પ્રયત્ન કરી વિચારીએ. ઓમ નમઃ. ઓમ એટલે એક અક્ષરમાં આખો નવકાર મંત્ર આવી ગયો. હરિયન શીતાશાળી આચાર્ય ઉપાધ્યાય આ નવું ઓ થયો સ્વર સંધિ. પછી સાધુ એટલે મુનિ, પેલો જન્મ અનુનાસિક થયો ઓમ. ઓમમાં એક અક્ષરમાં આખો મંત્ર આવી ગયો. ભારતીય સદર્શનો ઓમને માને છે. ઓમ એટલે સકળ પદાર્થોનો એક જ અક્ષરમાં વિજ્ઞાન કેવું હોય તો ઓમ. મુખ્ય 6 પદાર્થો છે, એનું વિજ્ઞાન શું? એક અક્ષરમાં ઉત્પાદ એટલે ધ્રુવ,
અવમાં ભગવાન તીર્થંકરને કેવો જ્ઞાન છે, કેવો શાસ્ત્ર છે. પેલું શું કે ઓમ અવમાં ત્રિપદી, એ ત્રિપદી ઉપરથી ગણધરો 12 નિરતના કરે એટલે ઓમમાં બધા શાસ્ત્રો આવી ગયા. ઓમ એટલે અવમાં ઉત્પાદ અને ધ્રુવ પદાર્થ નાશ થતો નથી, નાશ થતે પર્યાયનો, પર્યાય ઉત્પન્ન થાય પદાર્થ, મૂળ પદાર્થ નાશ થતો નથી. ક્યારે કોઈ વસ્તુનો કેળવવાનો નાશ, ચેતન પામે નાશ, કેમાં પડે તપાસ. ગીતામાં કે છે ના સતો વિદતે ભાવો, ના ભાવો વિદતે સત. કૃપાદય કે છે કોઈ તેનો નાશ નહીં, નહીં તે નહીં હોય, એક સમય તે સૌ સમય એ દર્શાવતો હોય. રૂપાંતર થાય, નાશ ન થાય, રૂપાંતર થાય, જાત્યંતર ન થાય. આત્મા જળ થાય ને જળનો આત્મા ના થાય. જળ ભાવ એ જળ પરિણામ ચેતન, ચેતન ભાવ. ઓમ કહેતા સકળ શાસ્ત્રનો મૂળ ઓમ. ઓમ કહેતા સકળ પદાર્થ એ પદાર્થનું વિજ્ઞાન. ઓમ એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ. ઔમાં બ્રહ્મા ઉત્પાદ, વિષ્ણુ સ્થાયી રાખે અને મહેશ સંહાર કરે. ઉત્પાદ વેને ધ્રુવ, કોઈ પદાર્થ તો નાશ થતો નથી અને ન ઉત્પન્ન થતો નથી. એટલે આ 3 ગુણો એ સકળ જગતનું મૂળ છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ રૂપક છે, એવું કોઈ વ્યક્તિ થઈ નથી. આ ગુણોને રૂપકથી સમજાયા. બ્રહ્મા વિષ્ણુ મહેશ, કોઈ પદાર્થ તો નાશ થતો નથી, મૂળ થોડું કાયમ રહે છે. પાણીનો બરફ થાય, ઝાકળ થાય, વરાળ થાય, પાણી મટી જાય. સોનાની વીંટી થાય, કડું થાય, બ્રેસલેટ થાય, સોનું મટી જાય. બતાવો કયા પદાર્થ નાશ થાય. માટીનો ઘડો થયો, ઘડો ભાગીને માટી થઈ કઈ જાય. એમ આત્મા મત જાય ક્યાં? ચેતન પામે ના, કેમાં પડે તપાસ. ક્યારે કોઈ વસ્તુનો કે હોય નાશ, કોઈ તો નાશ થાય નહીં. ઓમ કેતા મુક્ત રસ્તો. તમે ભગવાન પંચપક્ષીને બચશો. ઓમ એટલે સકળ શાસ્ત્રનું મૂળ. ઓમ એટલે પદાર્થ વિજ્ઞાન એક અક્ષર. બ્રહ્મા વિષ્ણુ મહેશ. મહેશ કોઈ વ્યક્તિ થઈ નથી, કોઈ દેવ નથી. આ ગુણને દેવનું રૂપ આપ્યું છે. પણ આ જીવ લક્ષ્યાર્થ પકડતો નથી, વાચ્યાર્થ પકડે છે એટલે ગુંચાય છે. કોઈ કે છગન ગધેડો છે, 4 પગ છે, મૂર્ખો છે. એના પર ગધેડો 4 પગ જો જીતે મળે. પદાર્થનો કે વાક્યનો વાચ્યાર્થ પકડો નહીં, એનો લક્ષ્યાર્થ પકડો. એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ કોઈ વ્યક્તિ થઈ નથી. આ ગુણને માટે એમ ગણેશ પણ કોઈ વ્યક્તિ થઈ નથી, રૂપક છે. ગણપતિ એટલે સભાનો પતિ, પ્રમુખ મુખ. કોઈ સભા ભરવાની તો શું કરે, પહેલા પ્રમુખની વરણી કરીએ. એમ કોઈ શુભ કાર્ય હોય ત્યારે ગણેશને સ્થાપન કરીએ કે આપણી હામાં હોય, નીચે ના હોય, બાજુ ઉપર હોય. ક્યાં હોય ગણપતિ? પછી ગણપતિ
હાલી મોલી ના હોય, ઘરનો ભરેલો અને બુદ્ધિવાળો હોય, એને બુદ્ધિ રીતિ નામની સ્ત્રીઓ. આજે હાલી મોન તો બનાવો તો લૂંટી ખાય તમને. પેલો રસ્તો કર્યો એ રસ્તા પૈસા લૂંટી કે રસ્તો થાય ને, કારણ કે જેન પાસેથી લૂંટે જ ને. એટલે કેવો જોઈએ આપણો નેતા? ધરેલો, બુદ્ધિવાળો, રીતિવાળો. તો ગણેશ ને બે સ્ત્રીઓ, રીતિ ને બુદ્ધિ. ખાઈશું લાડવા, લાડુ ના પીએ હો કે મોસાળ ના કરે. શું ખાય? લાડુ ખાય. સાત્વિક આહાર કરે. અને ગણપતિને આંખો નાની, બધું સુપરહિટ જોઈએ. અને એની શુદ્ધ લોબી બધે તેનો સુગંધ, એની ગંધ આવે કે શું ચાલે. પેટ મોટું, સમાજમાં લોકો ગમે તેવા બધાનું સાંભળે, પણ ઝઘડો ના કરે. સ્ટાફમાં એનો હેડ હોય, બધાનું સાંભળે ને ઝઘડો થાય. શૂન્ય સબકી કરીએ મન કી. પેટ મોટું રાખે. અને ગણપતિ એનું વાહન કોણ? ઉંદર. કોણે ખોતરેથી ખબર લાવે? હાથી લાવે? ગણપતિ પણ એક જાતનું રૂપક છે. અહીંયા આગળ ઓમ નોરતા બધે જગ્યા ઉપર ઓમ નમઃ ભગવાન ને નમસ્કાર. શા માટે? આપણે તેવા થવું છે માટે. જેવા નરને સેવીએ તેવી દે ફળપત. જેની પાસે જેવો તે આપે. ભગવાનને ભજે પણ ભગવાન બનાવે. જેનો સંગ કરે તેવા થઈએ. કરાળ કાળ હોવાથી જીવને જ્યાં વૃત્તિની સ્થિતિ થઈ જોઈએ, કરવી જોઈએ, તે કરી શકતો. કળા કાળ કેવો છે? દુષમ કળિયુગ. આ કાળમાં અને કળિયુગ સાથી કયો? માણસ ટૂંકમાં થાય એટલે નહીં, ધર્મમાં મુશ્કેલ. બાકી પેલા કરતા સારું થયું. ક્યાં પૂછતો આકાશ ચકલી ફેરી પાણી આવ્યું, સીધા થોડું થયું. અને બોલે તો અમેરિકા સંભળાય. પણ છતાં કળિયુગ કેમ? ધર્મના સાધનો ઘટતો જાય છે. કળિયુગ એટલા માટે કહું છું, એટલા માટે કહ્યો આ કાળમાં ધર્મ પામવાના સાધન ઘટતો જાય. માણસોનું જીવન શાતાશીલ્યું બન્યું. એને સંયમ પાળવો ગમતો નથી, સદાચાર સેવા ગમતા નથી, ચોરી કરી ગમે છે, વિષયો ગમે છે, વ્યસનો ગમે છે. આવા કાળમાં સીતે પોતે સ્વરૂપને પામે. દિશા માટે દુષ્મકાળ કયો? જે કાળમાં ધર્મ પામવો અઘરો છે, ન પવાયું નથી, અઘરું છે. તો શું કહ્યું? નિરાશ થવા માટે નહીં, કમર કસો. અઘરું છે તમે વધારે કરો. પાછા પડવા માટે નહીં, તમારું હથિયાર સજ્જ કરો. આ એક કળિયુગ છે. કળિયુગ જરા વધારે મથાકૂટ કરો. નાસી પાસ થવા માટે નહીં, પણ સજ્જ થવા, તૈયાર થવા માટે કરું. આ એક કળિયુગ છે. શું કરીએ? કળિયુગમાં પણ ધર્મ કરી શકાય, અઘરો છે. સેવ કોઈને સાથ આગે સંગાતી ના મળે. ધર્મમાં સદાચારી પુરુષો ના મળે. અને દાદરે થતો ટોટિયા થઈને ખેંચી જે એઠે પડતા ના મળે, ઉપર ચડાવવાનું ના મળે. શું કામ મંદિર જાઓ છો? આ ધંધો ટીપો કૂટું તું કૂટ. કોઈ એમ કે સંયમ પાળો, કેમ પડતા નહીં? પરિણામ પોતા. કોઈ એમ કે સંયમ પાળો, બીડી પીવો, હુક્કા પીવો,
ચા પીઓ, ગુટકા ખાઓ, કોઈ એક ના પીશો. આ કાળમાં પડવાના સાધન વધારે છે, ચડવાના સાધન ઓછો છે, માટે એને કળિયુગ કયો. બાકી કળિયુગ સૂર્ય તો 24 કલાકે જ ઉગે છે. શિયાળો કચરો વાંચો હોય, અહીંયા કે અમેરિકા હોય 24 કલાકે જ છે. ચંદ્ર તો તે વખતે દાખલ છે. तो बदलाव कौन? मानस. देख तेरे संसार की हालत क्या हो गई भगवान, कितना बदल गया इंसान. પેરામાસ કેવો દાદે કેવો કળિયુગ કોઈ નથી, આપણે કળિયુગ બન્યા. આપણે એવા થયા કારણે ભોગવ્યો. બાકી चौधरी बदला, शुद्ध बदला, बदल गया इंसान. भगवान न लागे એટલે માસ્ટર કે છે, દેખ મેરે સંસાર की हालत क्या हो गई इंसान. મારો સંસાર આવો તો આવી મારી દુનિયા હતી. ક્યાં ક્યાં વસ્તુનો કોણ ખરીદાય એવા બધા તો વાતો સાથે શું આવું હતું. તે કળિયુગ સાથી કહેવાયો. આપણે બધા ભેગા થયા એટલે કારને ભોગવ્યો. કાર કોઈ ચીજ નથી, પણ આ બધું ટોળીઓ કુકટ કારને ભોગવ્યો. ક્યાંય ધનની વાત નહીં, પૈસાની વાત, મોજની વાત. અને મોતે કેટલો દાડદાડ નવું નવું. મોજનો પાર નથી, અને એક મિનિટ પણ સેફ રહેતો નથી. હવે આવા કળિયુગમાં આપણે સાથે કોણ મળે? મંદિરમાં ના છીનવા જો દઈશું. તમને મંદિર જાતો કોઈ ટેકો ના મળે. ધર્મની વાત કરનાર મારા શું ફેર ભણ્યો શું, એ તો મૂર્ખા ફેરવે. ધર્મને માર્ગે તમને ટેકો આપનારા નથી, પાડનારા છે. છતાંય જેને ધર્મ કરી શકે છે, કારણ કે દુષમ છે. દુષમ એટલે દુખે કે પ્રાપ્ત થાય ખરું, અઘરું પડે. બરાબર બગડી ગઈ છે તો હજુ ખેડાશે. આજે વરાપ છે, આવતીકાલ તો પછી કડક થશે. માટે આ જે વરાપ કામ કરી લો. અને તો આજુબાજુ જ્યાં જુઓ તો સમજુ બધું આત્માની વાત સંભળાતી નથી. ઘર ઉઠે ત્યાંથી ગરમોનો રાડિયો પાડે. રેડિયો પેલા તો ઉઠીને ભગવાન નામ દેવાતું, જાગને જાગવા કૃષ્ણ ગોવાળિયા. બૈરા ઘંટી ફેરે ને તો જોડે બદન બોલતા હતા. રેટિયો ફેરે કઈ બોલતા તો ભગવાન રેટીએ નીચે હરિનું નામ. આજે હરી ગયા દેખાતા નથી. બે ભેગા થાય તો ગુડ નોન, ગુડ નાઇટ, રામ રામ બોલે છે. તમે બધું રામ રામ આવજો, રામ રામમાંથી જતા ગયા. અરે કુવામાંથી કોસાવે ને શું બોલે? આવ્યો રામ. અમાર તો કોસનો રામયો કે રામયો. આજે રામ છે કહેવાય. અરે વ્યાજ ગણે ને તો રામ, વ્યાજ વાઠ લે કે. આ કાળમાં ભગવાન ભૂલાયું બધું છે. અને અસર લાગે છે ને કઈ બેઠી કેવો ફોન તોથી સંભળાય. આત્મા જ કરવો હોય તો પર પદાર્થ આશ્રય ભૂલ, પર આશ્રય એમાં અંજાઈ ગયો છે. આ જગત ગમે તે રૂપમાં મૂકો પણ એ સુખનું કામ થાય જ નહીં. ચક્કર જગત છે હેઠવત.
એઠવત સંસાર એ તમે કદી સુધારી શકશો નહીં, નીકળી જાઓ. સંયમ પાડો. આજે સંયમ ક્યાં છે? નહીં ખાય જો ખાય છે લોકો. વણિયા બ્રાહ્મણના છોકરા દારૂ પીએ છે. દારૂ બોલાય નહીં ગુજરાતમાં તો, શું કે પીધેલો. આજ બી દારૂ બોલાય તો પીવાય તો શાનો? મોસ તો ખવાય તો નહીં, બોલાય નહીં. માટી પણ માટી, ગો માટી. આજે ઈડા ને મોસાળ કેવું બગડી ગયું છે. દેખ તેરે સંસાર ક્યાં ક્યાં હો ગઈ ભગવાન. કાળ બદલાઈ ગયો છે, પણ છતાંય કરવું એને દુઃખે કે પ્રાપ્ત થાય એમ છે. પેલા કહેવાતું તો ચોમાસે ડોગર પાકે, ડોગર ચોખા. આજે ઉનાળા ડોગર પાકે છે. આ કળિયુગ છે ને તોય પણ તમે કરી શકો છો, પણ પાણી વધારે ભરવું પડે. ક્યાં પ્રાર્થના કરેલું ચોમાસા તો બધું બેદોર વાતાવરણ હોય, બધે પાણી ભર્યું હોય. આજે ઉનાળામાં એકાદ ખેતર હોય અને ડોંગર કરી હોય તો ખેતર વાળી કરવી પડે, ઢોરો ખાઈ જાય. એકાદ ખેતર હોય ચકડો આપવો પડે તો ત્રણેય ખાઈ જાય. વાળ કરવી પડે, હાથ ઉપર ખેતર માળો ઘર રહેવું પડે અને પાણી ભરવું પડે. ચોમાસા તો શેઠે થાય, કળિયુગમાં થાય ભગવાન વધારે કરવું પડે. દુષ્મકાર છે, દુઃખે કને પ્રાપ્ત થાય તો શું આપણે કરવાનું? અઘરું છે તો વધારે કઈ બોલવાની આવી જશે. આ તો કળિયુગ છે, શું કરીએ? નાસી પાછવા માટે નહીં, વધારે સત્તા માટે કયું આ દુષ્મકાર. સદ ધર્મનો ઘણું કઈ લોપ જ રહે છે. સદન ક દેખાતો લોપ તો રહ્યો અને પાછા હતા સહજો લોપ કર્યો. શું કહ્યું? આ કણ મોક્ષ નથી લે થયું. હું તો ઢીલો હતો, રડતી તેને પિયડિયા મળ્યા અને ધન કરવો જ નહોતો, પ્રેમ પડવો જ નહોતો. સાધુ કાકા મોક્ષ નથી, શું કદાચ મંદિર આ કર મોક્ષ છે. તમે નથી કરતા માટે નથી. મોક્ષ એટલે શું? મોક્ષ કયો ની શુદ્ધતા, રાગ સંજ્ઞાન, મુખ્ય કર્મની ગ્રંથ, થાય નિવૃત્તિ જેથી તે મોક્ષનો પણ. રાગ સંજ્ઞાન કાઢવાના. કલયુગ કેવાળો આવે ના થાય. સિદ્ધાંત ત્રિકાળ અબાધિત છે. સિદ્ધાંત કાળ નડે નહીં. 5 4 9 થાય કે સતયુગમાં, કળિયુગમાં, આકાશમાં, બોયરામાં, અંગ્રેજ ફિગરમાં અને સંસ્કૃત ઓગળામાં કઈ બાધા નડે અને કરવું નથી. મૂળ વાત એક છે. રાગ દ્વેષ અજ્ઞાન એમ કર્મની ગ્રંથ, થાય નિવૃત્તિ જે તે મોક્ષનો પણ. એમ કળિયુગ ક્યાં આવે? આને મૂળ તો કરવું નહોતું, મોત કરવી છે. તે મોનું હોતું કે કર્મ થાય નહીં તો ન થાય તો તમે કેમ મંદિર ત્રણમાં જાઓ? મોક્ષ ના હોય તો તમે સાધુ કા થયા? આખા મોક્ષ નથી તો આ કાળે મોક્ષ છે, અઘરો છે. તે વધારે તૈયાર રહેવું પડે. સતત જાગૃતિ માટે કહ્યું છે, ધીરા થવા માટે નહીં. માત્ર કર્મો જ નહીં. વિદ્યાર્થીને માસ્તર કે તું નપાસ થવાનો. છોકરા તો ટોંગા ગળી ગયા, રિઝલ્ટ બહાર પડી ગયું. છોકરું કદી સમજાય પથરાગસમાં આકડો મોક્ષ પર મંદિર કો થાય? સદા કરીશ કો સેવે
શેમ માટે પાળે? મુક્તિ નથી. આ કાર્ય મોક્ષ છે. બીજી વાત કદાચ નથી. કહેવામાં શું ફાયદો? માત્ર કે ચુન્યા તું થોડી મહેનત પાસ થાય એવું છે એને મળ જરા કેમ મહેનત કરીએ આ તો ન પાછો. આ કામ મોક્ષ નથી એવું કહીને લોકોને પુરુષાર્થી બનાવ્યા. બીજું આ કામ મોક્ષ નથી ને વૈષ્ણવ નહીં જાય તો મળે. આ કામ મોક્ષ નથી ને સમજાય નહીં જાય તો મળે. અહીં તો પાટિયું મારી દીધું માર થઈ રહ્યું તો તમારે તો પોપું આવશે પોપું કરવા માર તો છે નહીં. એક વાત કદાચ ન હોય તો કહેવાની શી જરૂર હતી? જ્ઞાની પુરુષોના વચન પુરુષાર્થ પ્રેરક હોય છે. કૃપાદેવ કે છે આ કર્મો છે તું કરતો નથી માટે છે નથી તો થાય. એટલું સુધી કહ્યું કે જાતિ વેદનો ભેદ નહીં. કયો માર્ગ હોય સાધે તે મુક્તિ મળે. જ્ઞાન અવતર પૂછ્યા પાછો પડવા ન દે પછી મોક્ષ નહીં. તરીકો પર મંદિર જાય છેલ્લા તરીકો સેવે મુક્ત મળવો નથી. કોઈ પણ કાળે મોક્ષ છે અને કોઈ પણ વિશ્વમાં પણ છે. જાતિ વેચનો ભેદ નહીં. કૃપાદે ચોખ્ખું કહ્યું. વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુ વિચારવા આત્માને કૃપા ઉગાડો કર્યો. આ સાધન આવી રાખો મોક્ષ નહીં. કરતા નથી માટે થતું નથી. 5 4 9 ગમે તે યુગમાં થાય. 10 થાય 12 થાય 9 થાય. સિદ્ધાંત એટલે ત્રિકાળ બાધિત ફાઇનલ નિર્ણય ફરતો છે. કરતા નથી માટે થતું નથી. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. ભૌતિક યાદી નામે છોડો નહીં આત્મા. ભૌતિક પાકશે તાર મુક્ત થઈ ગયો. પુરુષાર્થ નથી તે પાકે. માર ખેતમ બાજરી પાકશે કે તારા બાપનું કપાસ પાકશે તો વગર મહેનત પાકશે તાર લેવા દે જતી લેવા. જોઈ છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. ભૌતિક યાદી નામને છેદો નહીં આત્મા. આજે આ જૈન ધર્મ આવું બધું નાખીને પુરુષાર્થી બનાવ્યા. કૃપાદે આપણને પુરુષાર્થ કરો કેમ ના થાય? જાતિ વેચનો ભેદ નહીં. એટલું જ નહીં સ્ત્રીઓ કે પુરુષો થઈ શકે. મુસલમાને જાય તો શરીર જવાનું આત્મા જવાનું. બૈરોને મોક્ષ થાય કે શરીર જવાનું આત્મા જવાનું. અને જો બૈરો ના તો તું શાનો જાય? તું આકાર થઈ જાય. સ્ત્રીનો મોક્ષ ના હોય તો તારું શરીર આકાર એનો આકાર થશે તું શાનો જાય? આવી મેં લોથા મારીને લોકોને પૂછાય બનાવી દીધા છે. કૃપાદે શું કહ્યું? જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. ભૌતિક ત્યાંથી નામ લઈ છે તો નહીં આપતા. આ કળિયુગમાં પણ થઈ શકે. સદધર્મનો જો સત્પુરુષ વિના હોય નહીં. કારણ કે ત્યાં સત્પુરુષ થતું નથી. બીજાની પાસે જેને જાણ નથી જાણતી પાસે દેખો આપે. સાપ જાય જીવતાની પાછો આવે. આ ભાઈ હરકમ તું હરખા હોય તો આપે ને. જે કુવામાં પાણી નથી તો કોસ જોડો કે પંપ મૂકો પણ પાણી કંદે રેતી ખેંચાય. જેની પાસે છે એની પાસે. આ તો બીજે બાલો માત્ર કથન જ્ઞાનો કહેતે નહીં. સબ પાસે ઠેર ઠેર ગઈને પૂછે છે. ઘણું કરીને સપના દર્શનની જોગની આ કાળમાં અપ્રાપ્તિ દેખાય છે. સપનું દેખાતા નથી.
વીજ દેખાય છે પણ સત્વ કોઈક ના હોય. ઉપર વેચ હોય, અંદર દૂધ હોય, છેતરાઈ જવાય. સાધુનો વેચ છે, સાધુ પણ નહીં. અંતરંગ દશા કેમ છે? આજે છેતરાવાનું ઘણું બધું વેચ કર્યો એટલે તમે જ્ઞાની થઈ ગયા. વેચમાં શું અઘરું છે? કશું ના આવડે તો ભગવાન રંગ કરી દેજો બસ, રોટલો મળી રહેશે. મન રંગાય, મન ન રંગાય, રંગાય જોઈ કપડા. કપડા રંગ્યા, મન રંગાયું નથી. એની પાસે જાય મરણ બતાવ, મરણ કોઈ બતાવે, શું બતાવે? એ શું બતાવે? સંસાર. પૈસા જોઈએ છે એમ કહો ને, રાતી ચીજનો વેપાર કરજો તો વેપાર કરવા સાધુ પણ થયો છે તો તારે કરવો તો. કોઈ પાડતો હોય તો પાછા હાથી લેવો, હાથી આપવા જાય. ત્યારે પરિવાર હારવો તો તું કામ શું કામ આપે? હાથી આપવા જાય પાછું. અમારા હગાન તો છોકરો પડતો હતો, સાધુ હાથી અપાયા કે મારા મનમાં જો પરિવારનું હારું તું કામ પડ્યો, હાથી આપવા જાય. આ જગતના લોકોને સાચું ભાન જ નથી. દેખાદેખી ચાલે છે. કોઈ સત્પુરુષ કોક જ છે જગતમાં. બધા કે એટલા નહીં, કેટલા દેખાદેખી કે છે, કેટલા સાંભળેલું કે છે, કેટલા કલ્પેલું કે છે. કૃપાદે અનુભવ એને જે અનુભવ તે કર્યું છે. પૂરો ભવ જોયા. કોણે જોયા? બીજા કયા? આપણે પૂરો ભવ જોયા. આંખો દેખાય વાત, એને જોઈને વાત કરી છે. પ્રભુજી કહેતા આત્મા થઈને આત્મા બોલ્યો. અનુભવની વાત છે નહીં, પૂરો ભવ જોયા. એટલે આ બધા કે છે તે જૂઠા નહીં, પણ એ કામ અને જોઈને વાત કરે. આવો પુરુષાકારમાં મળે આપણને દોરનાર જેવી વાત નથી. ઘણું કરી સપનો દર્શનની જોગની આ કારમાં અપ્રાપ્તિ દેખાય છે. કોઈ સપનું જ્યાં જાય તો બીજા રાત તો કેમ કે સપનું કે સત્યુમાં અગ્રતાને ક્યાંથી મળે? શૈલે શૈલેન માણિક્યમ મુક્તિકમ ન ગજે ગજે સાધુને સર્વત્ર ચંદન ન બને બને. બધા મનમાં ચંદન ના બાવળિયા તો હોય, ચંદન સાધુ બધે ના હોય, કોક હોય. શૈલે શૈલેન માણિક્યમ બધા પથ્થર મળે ના હોય, કોક જગ્યાએ સાધુ કોક. આ તો જ્યાં ભરપૂર ભૂલું છું માતા આપણ શું આપેલું હોય તો આપે ને. કોઈ જ્ઞાની પુરુષ સ્વર્ગ પામેલો હોય ત્યાં પછી બીજો નહીં આપી તને મુસલતર વળગાડશે. કોઈ કે મારે બહુ જોઈએ તો મહારાજ બતાવશે કે મારા ફેર બહુ મળે. એ કે લોજિક છે, વૈજ્ઞાનિક છે તો મારા ફળ તો બહુ મળે. મારા ફળ બાજરી પાકે એટલે એ કયો નિયમ? બાજરી ખેતમ જા ખાતર નાખ. આ તો મારા ફેર બાજરી થાય. ભાઈ કોઈ આ ઉધાર વગાડ્યા છે આપણને. મારા ફેર વેપાર હવે ચાલશે. મારા શા માટે ફેરવા? આત્મા માટે. અનાધિકારથી રખડતા જીવ સુખ પામે, પરમેશ્વર પદ પામે. એટલા માટે રખડવા માટે મંત્ર ન હોય, એનો આમ ઉપયોગ થાય. છોકરા થાય એટલા માટે, પૈસા થાય એટલા માટે. માગતો ના આવડ્યું. જે મંત્રનો ફળ તો લોકનો રાહ થઈ શકે, પરમાત્મા થઈ શકે. એને બદલે તમે માગ્યું, છોકરા માગ્યા,
પૈસા માંગ્યા, શરમ નથી આવતી? ક્યારે? ડુંગળીને ક્યારે હા, કેસર ઢોળ્યા. ડુંગળીને ક્યારે કોઈ કેસર ઢોળ્યા? કેસરનું ખાતર નાખ્યું, એવું સુગંધીદાર, અને પકવી સુગંધાતી ડુંગળી. ભગવાન બનાવે એવો મંત્ર એને પોતવા માંગ્યું, જતું નહીં થોડો. શરમ નથી આવતી? તો ખાતર ક્યાં નાખ્યું? ડુંગરને ક્યારે કેસર ઢોળ્યા? નવકાર બોલીને છૂટવાનું છે, વધીને ભગવાન ભગવાન બંધ રહો. નવકાર બોલીને બંધાવો નથી, અને જો બંધાવે તો નવકાર નહીં, છૂટાવા માટે છે. સા વિદ્યા વિમુક્તે, જે વિદ્યા પર મુક્તિ ના આપે એ વિદ્યા શા ખપતી? નવકાર ભગવાનનું નામ કે પ્રતિમા કરે આપણે મોક્ષને માટે છે, વ્યવહાર માટે નહીં. વ્યવહારિક કોઈ પણ આશા મંદિરમાં ન રાખશો. મારા ફેરો હોય એ ભગવાન પર છુટકારો, માત્ર મોક્ષ વિના. મારે બીજું ના જો છૂટવું છે. મોક્ષ એટલે કોણ? મોક્ષે જવાની ઈચ્છા વાળો, છોકરાની ઈચ્છા વાળો, પૈસાની ઈચ્છા વાળો, એ તો મુમુક્ષ શું કહેવાય? બધું પકડી રહ્યો. વાત ઉત્તમ છે, પણ સાધુ સમજાવતા નથી. જાતો શું કે વાજો વગાડજો, જે બોલજો, ઉદ્ધમ કરજો, પ્રવચન કરજો, ડેકોરેશન કરજો, પણ એમ કહેતા હાથમાં છો. આજે કયો સાધુ તો કે હાથમાં છો, હાથમાં બોલાઈ ગયો. વર્તમાન આ કાળમાં મોક્ષમાં ગૌડો વિચારવા કૃપા દો ઘર તમે આત્મા છો. સપના દર્શનની અને જોગરી આ કાળમાં પ્રાપ્તિ દેખાય છે, કોઈ દેખાતા નથી. જ્યારે એમ છે ત્યારે સધર્મ સમાધિ મોક્ષ પુત્ર ગતિ પ્રાપ્ત થાય છે. નથી કોણ માર્ગ બતાવે? અને કોઈ હોય તો ઓળખાય નહીં. શું બહારના ચિહ્ન જોએ? ગુજરાત કૃપાદે પરમાત્મા છે, પામેલો પુરુષ છે, પરમાત્મા સ્વરૂપ પુરુષ છે. બહારથી ગુજરાત હોતે જેનું ઓળખાય? એણે સત્પુરુષને વિશેની કલ્પના જુદી કરી હોય, માથે બોધ કર્યો, ઉઘાડે પગે ચાલતો હોય, દરબાર છોડ્યું હોય, આવું કલ્પના હોય તો કીધે ઓળખાય. સત્પુરુષની વાત જુદી છે. વર્તમાન આખા મુસ્માન બોલો સત્પુરુષના દર્શનની જોગની આખા પ્રાપ્તિ દેખાય છે. જ્યારે એમ છે ત્યારે સદધર્મ સમાધિ મોક્ષ ગતિ પ્રાપ્ત થાય. સત્પુરુષ મળતો નહીં, સત્પુરુષ મળવા દો. જો જાય તો કુસુમ છે, સત્સંગ નથી. મંદિર જાતો હોય વ્યવહારિક વાતો, નગાડો ગાડો, ઘંટડી વગાડો, ઉપદાન કરો, ઓબેર કરો, અને આત્માને માટે કરો, દેખાડો માટે. આત્મા તો છે જ નહીં. જાણે જૈનના મંદિર જાણે મૈથુનું મંદિર. આ વિતરાગ માર્ગમાં પણ શા વૈરાગની વાતો હોય, કઈની વાતો હોય, તો અસલ વાતો નથી. ત્યારે સદરૂપ સમાધિ મોક્ષ ગતિ પ્રાપ્ત થાય. અને અમુક કાળ વ્યતીત થયા જ્યારે સમાધિ પદ ત્યારે મુક્તા પણ કેમ રહે? પછી ભૂખ મરી જાય.
તોય ના મળતું મળેલું નથી. આ જીવને આપી જ કરવું હોય તો સાચા પુરુષને સળે જવું, અને સાચા પુરુષને બાહ્ય લક્ષણ હોય કે ન હોય, અંતરંગ વાત ઘણું કરીને જીવ જે પરિચયમાં રહે છે તે પરિચય પોતાને માને છે. વાણી એમ જાણે આ છીએ, મોટા ઘરના છીએ. વાઘરી પણ એમ માને વખત જેવા ત્યાં મોટા છીએ, અને વાઘરી પણ ગમે. વાઘરી હતો, ડાકોર ગયો. ડાકોરે રણછોડજીની મૂર્તિ, વાઘરી શું બોલ્યો? મારી મેરડી માએ શું ઠાકર રૂપ ગળ્યું, એની મેરડી માએ ઠાકર રૂપ ગળ્યું. જે જન્મ્યો હોય તેનું તેને મત લાગે. મારી મેરડી માએ કેવું ઠાકર રૂપ ગળ્યું, મેરડી મોટી. જે જો જન્મ્યો તેવો લાગે છે ને, બીજાનો વિચાર આવતો નથી કેમ હોય. હવે વાઘજી મરી ગયો, વાઘરી એને બેઠો હતો, અને લાગે એનો પીકો છોકરો કેવો હતો, મેં વાગ્યાનો વાઘરો, પણ એનો કપટ નો. હવે મરી ગયો, લાલી રડવા લાગી. પટેલ ને ઘરે તો વેલા ઉઠીને ખેતરમાં હળ લઈ જવા પડશે, અને અમને ગરદન છો તો વેલા ઉઠીને ટાળે પાણી લાવવા પડશે. વાઘરે ને વાઘરી સિવાય કઈ ગમતું નથી. જે કુટુંબમાં જન્મ્યો એનો તેને આગ્રહ હોય છે. અમારથી મોટો પણ અનાર્ય કુળમાં પરિચય કરેલો જીવ આર્યત્વને પોતાને દ્રઢ માને. અનાર્ય બસ અમે મોટા, કે જ્યાં જન્મ્યો ત્યાંનો જન્માગ્રહ થઈ ગયો. અને આર્યત્વ વિશે મતી કરતો નથી. માટે મોટા પુરુષોએ અને તેને લઈને અમે એવો દ્રઢ નિશ્ચય કર્યો છે કે જીવને સત્સંગ એ જ મોક્ષનું પરમ સાધન છે. સત્સંગ સાચો સંગ, સત્સંગનો સંગ. સત્સંગ કોને કહેવાય? જ્યાં આત્માની વાત થતી હોય, બીજી વાત સાથે સત્સંગ નહીં. લોકો શું જાણે બહારના ઠટને કુંવરા હોય, સરસા જમણ હોય, બાધા માંગતા હોય, એ ચાર પદાર્થ મજા આવી વાદો. આત્માની વાત હતી, આત્માની વાત નથી, તે સત્સંગ નહીં. સત્સંગ હોય, જીવ જરૂર કરે અને કુસુમમાં ડૂબે. કુસુમ એનો સંગ આપે, સત્સંગ સંગ આપે. જેને જેવો સંગ રંગ તેવો વેસે, જેને જેવો સંગ કામ તેવો તે કરશે, જેને જેવો સંગ કામ તેવો તે કરશે. સાચા ગુરુના સંગથી વિદ્યારી વિદ્યા બને. જેવો સંગ તેવો રંગ. આપણે આત્માનું કરવું છે, અને બીજો સંગ ક્યાંથી આપણે કામ થાય, ક્યાં જવું છે મોક્ષ. અને દુનિયામાં લપેટા રહીએ નહીં હોય, એના સંગે કોઈ ક્યાંથી થાય. સત્સંગ સત્પુરુષ તો જોઈએ કે આત્માની વાત હોય. આજે તો સત્સંગ આત્માની વાત ને કથા કેવાતી હોય, મનોરંજન થતું હોય. સત્સંગ થયો, ફાયદો પેલા કથાકાર ન થયો. રૂપિયા મળે, પગાર મળે,
અને લોકો રૂગડો આપે, સ્વયં ફરાવતા હતા કે લોકો આપે બધી ચૂંટણીઓ. સત્સંગ એટલે આત્માની વાત રાખવાની, ટકોર મારે, જાગતો કરે, શુદ્ધ ચેતના જાગૃત કરમ. જાગૃત કરવા. એનો સત્સંગ. પોતાની સન્માર્ગને વિશે યોગ્યતા જેવી છે, યોગ્યતા ધરાવનારા પુરુષનો સંગ તે સત્સંગ કયો છે. મુક્ષ ભેગા થાય, આપવાની વાત કરે તે સત્સંગ, કારણ કે મુખની વાત છે. એને મોક્ષે જવું છે, આપવાની વાત કરે. અથવા તો તે ન હોય તો એના જે પુસ્તકો તે વાંચે તો સારું. આત્માની અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર, પ્રત્યેક સદુપયોગને આદર્શ પાત્ર, પ્રત્યક્ષ યોગ ના હોય તો તેના વતરો વાંચવા. પણ કુસંગ ના કરશો, પ્રત્યક્ષ નથી કુસંગ તો મારા ઘેરમારા ફેરવજો, કુસંગ કરનાર દેશો, નહીં તો મય એવું બરગાડ છે, વ્યામદાર છે, ઉમેરામાં મરી જશો. કુસંગ ના કરશો. પ્રભુત્રી કહેતા હીરા વેચાતા હોય તો કુસંગ ના કરશો, અને ભાડાનો વરસાદ હતો તે સત્સંગ કરજો. સત્સંગમાં જે ફાયદો છે અતિશય. ભૂખે મળે તો સત્સંગ કરજો, અને જમવાર મળતું હોય તો કુસંગ ના કરજો. કે તમને બહારથી દેખાય પણ તમે નાખ્યા ક્યાં? ખાડામાં. સત્સંગનું ફળ શું? પ્રભુશ્રી કહેતા કે સત્સંગ બેઠા છો ને, તમને લાભ અમે જાણીએ કે તો રૂપિયા પોતે દેખાય. તમને શું લાભ થાય છે? પાપના દળિયા ફીટીને પુણ્ય થાય છે. તમને નર્ક પીડીને સ્વર્ગ થાય છે. એક ઘડી आदि में पुनिया तुलसी संग सात की घटे कोटि अपराध घड़ीवानो सत्संग કેટલાય કર્મનો નાશ ક્ષણમપી સજ્જન સંગતિ રેખા ભવે ભવતી તણ નૌકાય. આ જીવને જન્મનો સત્સંગ પણ કામ છે. સત્સંગ ક્યાં છે? સત્સંગમાં કુસંગ હોય છે. ઉઠો જીવ છૂટવાનો બંધાય છે, બસાય છે. અને આજે આધાર ફસાદા કંપનીનો પાર નથી. આધાર ફસાદ જળ મોડી બેઠા છે. આધાર ફસાદ પણ નીકળે જ નહીં. બ્રહ્મચર્ય બેઠા પછી તો નીકળે પડવા કડીમાં તે કહું અખોઈ કે છે બે છે ટેક છે આડી ગળી બેઠો તે નચકે નીકળી જો ફંદા ફસે કે નહીં નીકળાય. આજે કુસંગ સત્સંગનું નામ ધરાવતો એટલે કુસંગ. આત્માની વાત ન થતી હોય એ બધો કુસંગ છે. અરે આખી દુનિયા કુસંગ છે. વેપારીઓ ભેગા થતા આત્માની વાત કરે તે દિન મંદિર વેપાર યાદ નથી. ત્યારે ભાઈઓ ભેગા થશે વાત કરે દવાની કરે. બીજા દિવસે તારે શિક્ષણની વાત કરે પાસ થયો નફા થયો પ્રમોટેડ થયો. આત્માની વાત આત્માની વાતો સત્પુરુષ પાસે હોય. આ કાળમાં સત્સંગ મળો બહુ દુર્લભ છે. ઠેર ઠેર કુસંગ ના તાળો બંધાય, જીવ ફસાઈ જાય. પછી એવો ફસાદ નીકળાય નહીં, કહેવાય નહીં, સેવાય નહીં. ગુરુ ના મળે, સદગુરુ ના મળે એમને રહેજો, પણ કુકરી કંઠી ના બંધાવજો. તમારે રહેવું સારું, પણ કહેવાની જો બંધ કરતો જોજો વાત. કુગુરુ ભેટો વાત ગઈ
આજે કોઈ જ નથી કરતો દેશમાં. બધા પોતાના સ્વાર્થ સાથે ગેઠા મૂળે છે, પોતાના માર ખાતા બીજા જીવોને આવડે માર્ગે ચડાવે. જ્ઞાન દશા પામ્યો નહીં. પામ્યો નહીં. સાધન દશા કોઈ પામે તેનો સંગ તે મૂળે બહુ હોય. પડ્યો પોદળો માટીને તો જાય. મોટા પુરુષના સંઘમાં નિવાસ છે, તેને અમે પરમ સત્સંગ કહીએ છીએ. કૃપાળુદેવજી મોટા પુરુષ, એના સંઘમાં પરમ સત્સંગ. થોડા વખતમાં આપણું કામ થઈ જાય તો પામેલો પુરુષ એ જાણે આની કઈ પ્રકૃતિ છે અને કઈ દવા લાગુ પડશે એવો નિષ્ણાત વૈદ છે. બીજાની પાસે જે તો દવા કઈ રોગ કઈ રીતે મટે, બીજા સાધન બહુ કયા કરી કલ્પના અથવા અસદગુરુ થકી ઉઠવો જો ઉતર રોગ કઈ દવા કઈ રીતે મટે. પોતાની મળે કઈ ખાધું કઈ પીધું કઈ ચોપડું કઈ કશું પણ મટે. ઉઠવાઈ મળ્યો એને પણ દવા બતાવી પણ ઉઠવાઈ શું જાણે તૂટો રોગ ભજ્યો એનો ખાસ નિષ્ણાત સ્પેશિયાલિસ્ટ વૈદ મળે તો કામ થાય. આત્મ ભ્રાંતિ સમરોગ નહીં. સદગુરુ વૈદ્ય સુધાન ગુરુ આજ્ઞા સંપત્તિ નહીં તો વિચાર જ્ઞાન એવો સદગુરુ મળે આપણને ભ્રાંતિ ચાલવે. આપણને મોટો રોગ છે આત્મભ્રાંતિ. એ પુરુષ બતાડે કઈ ભ્રાંતિ આત્મભ્રાંતિ. હું શરીર છું, આત્મા નથી. નહીં તો બધા કોણ નથી તો આત્મા આવે. હું શરીર છું શીતે મટાડું કે જે દેખાય પોતાનું માન્યું. દેખાતે તો નહીં, દેખાય તો શરીર તું આત્મા છે. શરીર પોતાનું સ્વરૂપ માન્યું. શરીર તો તારું પણ લુગડું છે. જે છે કમસુક ત્યાગ છે. બિન સત્ય પૂજન તે ત્યાગ છે. જીવ પુની તે તેને ધબો મોતરી મૂકવાથી સાપ મળતો નથી. એમ દેહ મૂકવાથી આત્મા નથી મળતો. દેહ તરફું કપડું છે. કેવું મને હું શરીર, હું કાળો, હું ગોરો, હું પાટીદાર, હું મોડિયો, હું બાયડી, હું બાયડો. અલ્યા પારકો ચરમો ખોટો ચરમો આપો છો. આ મહાન ક્રાંતિ છે, અનાદિની છે. જેને દીઠું તે બતાવતો ને તો નહીં નીકળે. અને એની મેળ મળે એવું નથી. પામેલો પુષ્પ માડે અધા કુલગત બધું દર્શન આપે છે. શિવનું બચ્ચું બકરા ટોળો ઉછળતું હતું. બરવાર તેનો આપતો હતો. 4 બકરા ખાઈ નહીં. મેં તો સિંહ કહેતો એના અસ્મિતા એને ખાઈ જાય કે તેમાં તો બકરું છે. મોટા સિંહે જોયું આ સિંહનું બચ્ચું બકરા ટોળામાં. એને કહેલા તું સિંહ છે. ના, હું તો બકરું છું. આ ટોળું થયું છું. પોતાની શિખર દેખાય નહીં, બકરો દેખાય પોતાની માને. એટલું આમ કરે. પેલો મોટો સિંહ કે તું મારે જેવું કે ના તો બકરું છે. ચાલ મારી જોડે. વળી ગયો પાણીમાં ડોકમાં ધર્યા કે જો જોય તારી મારી ચિક્કલ હતી બરાબર છે. પછી મોટા છે ત્રાડ પાડી તો તું બોલે ત્રાડ પાડી તો બકરું તો 2 બોલે. જેને પ્રાપ્તિ છે એવો પુરુષ આપણને સમજાવે. બાકી નહીં બધાય કોણ કે પામેલો પુરુષ પમાડશે.
પૂર્વે થઈ ગયેલા મોટા પૂરતું ચિંતન કલ્યાણકારક છે, તથાપી સૌસ્થિતિનું કારણ હોઈ શકતું નથી, કારણ કે જીવે શું કરવું તે તેવા સ્મરણથી નથી સમજાતું. ભૂતકાળમાં જ્ઞાનીઓ ઘણા થઈ ગયા, પણ એને બહુ સમજી હતી કે ભગવાન મહાવીર સ્વામીને 11 વર્ષ થયા, તો સાફ કરે નહોતો, એ વચનો મળે હતો કંઠસ્થ. પછી કેટલા કાર્ય ગ્રંથ થયા તો છપાતો નહોતો, ચોપડીઓ નહોતી, કાગળ થયા હતા તે ચોપડીઓ થઈ, અને તેમાં પેલાના વચનો ફેરફાર થઈ ગયો હોય, જ્ઞાન વચન તેવા તેવા રહ્યા નહીં હોય, સુધારા વધારા થયા, સુધારા ઘટાડા થયા. એટલે કોઈ વર્તમાન જ્ઞાની હોય અથવા તો નજીકના ભૂતકાળમાં થયેલા જ્ઞાની હોય, એના વચન બધું ફીટ બેસે. મારી સ્વામીએ જે કહ્યું છે તે કૃપાને કહ્યું છે, આપણી ભાષામાં આપણને તે લાગુ પડતી તે કહ્યું છે. મારી સ્વામીએ ક્યાંય લખ્યું નથી કે બીડી ના પીશો. છાત્રો દેખાય છે, કૃપા કે ના પીશો, કેમ? આ કરા જો બીડી પીવે છે તો ના કેવું પડ્યું. અને ભગવાને કહ્યું હોત, ભગવાન તો સ્વરૂપ નતા, બીડી ના પીશો તો આજે હોદીન પોતેદારે અટકતા. માર જોના પોતના કંદુના નિસ્મા બટાકાનું નામ નથી. બટાકા હવે તો પોતે તો બતાવી જોઈએ ઉત્કાય શબ્દ બટાટા નહીં ખાવાનું, પણ ત્યારે બટાકા નતા ઇટાલી થયા. બીડી ના પીશો કે બીડી તો બીડી તો અમેરિકાથી ટોબેકો. ચા ના પીશો એટલે ચા તો ચીનથી આવી છે. વર્તમાનમાં જે જ્ઞાની હોય એના ઉપર વધુ ફીડબેક છે. હરિજન એટલે ભગત. આ તો હરિજન એટલે બોલો ખરા, જન્મ જે બોલાય ને હો જે હરિજન નો ભગત થતો હતો, હરિજન કર્મ કેવો થાય, કાળે કાળે શબ્દાર્થ બદલાય. ભગના ખર્ચમાં 2.5 રૂપિયા મણ ગયું હતું, અત્યારે રૂપિયાનું એક ડિવિડન્ડ આપે રહે. તેદારનું આદર ઉત્પાદન ના કરે તો આપણને નજીકના ભૂતકાળમાં થઈ ગયેલા અથવા તો વર્તમાન જ્ઞાની હોય એનું વતન બધું ફીટ રહેશે. મહાવીરે જે કહ્યું છે તે પરમાવે કહ્યું છે, પણ આપણને બધું ફીટ રહેશે. કેમ? આજની ભાષામાં આજના રીત રિવાજ પ્રમાણે વાત કરી હોય. પૂરે થઈ ગયેલા મોટા પુરુષનું ચિંતન કલ્યાણકારક છે, તથાપી સુરક્ષિતનું કારણ હોય શકતું નથી, કારણ કે જીવે શું કરવું તે કેવા નથી. પ્રત્યક્ષ જોગે વગર સમજાવે સુરસ્થિતિ સમિત માન્ય. સત્પુરુષ હોય બોલે નહીં ને તોય તમને એવું છે, કારણ એનું જ્ઞાન શેણ વેણ બધો ઉપદેશ આપે છે. જ્ઞાનીની બધી પ્રવૃત્તિ દરેક ચેષ્ટા બોધલાયક છે. એની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રક્ષણો ફરી ફરી દીધે ના કૃપા દેવે બોલે છે, બોધ આપે છે. શું બોધ આપે છે? બેઠા છે પગ ઉતરતા બોલતા રીતે બોધ આપે, વગર સમજાય તો સમજી માન્ય છે.
આંખો વીતી દીધી છે, જોતો નથી, બોલતા નથી તો મોઢ આપે છે, એની પ્રત્યેક ચેષ્ટા મોઢ આપે છે, જોતો આવડવું જોઈએ. એ ખાતા હોય, પીતા હોય, હાલતા હોય, ચાલતા હોય, એકી દો બેકી જતા હોય, એનું બધી ક્રિયાઓ બોધદાયક છે, જોતો નથી આવડતું. પ્રત્યક્ષ યોગે વગર સમજાવે સૌથી સંબિત માનીએ છે. એટલે શું કેવું છે? ભૂતકાળના જ્ઞાની થઈ ગયા મોટા, તીર્થંકરો કૃપાઓ કરતા ઘણા મોટા, આપણને મોટા કોણ? ઉપકારી મોટા, ઉપકારી મોટો કૃપાને આપણો ઉપકારી કલ્પતરુ કનકા ચડે રે કરતા ને ઉપકાર એ ધે રૂડો મગર કેરડો પંથક થોય લગા. ઘેરાવાસી છો ને, તમે ગાતા હશો ઉધારા પાઠમાં, તરફી ગુંડો સંસાર સંસાર મારે એમાં આવે છે. કલ્પતરુ કનકા તળે રે કરતા ને ઉપકાર. કલ્પતરુ માગ્યું મળે, તમને મળે, લાડો પાડો નથી મળે, નથી કનકા. મેરું કનકાચળ સોનાનો આથી ખબર 10,000 ની થાય, તમને મળે, લાડો પાડો નથી મળે. કલ્પતરુ કનકા તળે રે કરતા ને ઉપકાર એ ધીરડો મગર કેરડો. એના કરતા મારવાડમાં કેળાનો નાનું ઝાડ હોય, પંથક છોય લગા, રસ્તે ધંધાને છોડો આપે, તે કેળાનો છોડવો અમારે માન કલ્પતર તો વિશેષ ખરો કે નહીં? કોણ મોટો? કઈ મોટો? દુકાળ પડ્યો હોય, બાસમતી ચોખા ખાજો, અરે આજે વાપર્યા પીઠા ખાધા નથી, પણ દુકાળમાં શું ખાય? કોદરા. કોદરા એવું ધાન છે, ખડે નહીં, એની કિંમત બી ઓછી. અત્યારે નહીં પાસ કરી પેલા 8 એ કોઠીમાં શું પડે રે? કોદરા. બાજરી ખવાઈ જાય, ચોખા ખવાઈ જાય, કોદરા કોણ ખાય? પણ અડતો નથી દાવો, અને સસ્તો છે એટલે પડે રે કોઠામાં. પછી દુકાનમાં શું ખાય? કોદરા. બાસમતી ખાવી હતી ને, બાસમતી કઈ કોદરા ખાઈ દાડો કાઢ્યો, મેં દુકાળ કાઢ્યો, તો એ કોદરા અમારે માટે બાસમતી તો વિશેષ ખરા કે નહીં? પંચમ કાળે તું મળ્યો નામ ભગવાન. પંચ મારે રે તું મિલાવડે રૂડો રાખ્યો રંગ, ચોથો ફરી આવે કોણ? વાતો જ્યાં થાય ચોથો આવ્યો, તમે મળ્યો ને. કૃપાળ દેવ મળ્યા તો આપણે ચોથો આવ્યો છે, પાંચમો નહીં. કેમ? તરવાના બધા સાધન મળ્યા હતા, મને ભાવ મળ્યો હતો, વડેને ઘેર જન્મ હતો, ભણેલા હતા, કારણ કે ખાવાનું મળતું હતું, 5 ઇન્દ્રિયો પૂરી હતી, રસ્તો બતાવતા નતો. આપણી બધી સામગ્રી નકામી જવાની હતી, કોઈતું બીજું કપાસ થવાનું હતું. કૃપાદેવ મળ્યા, આપણે મળેલી સામગ્રી પંચમ આરે રે તું મિલાડ રો રાખ્યો રંગ. માટે નજીકના ભૂતકાળમાં અથવા વર્તમાનમાં જે કોઈ જ્ઞાની હોય એનો ઉપકાર મોટો છે. 5 ને 10 સુખધામ અનંત સુસંત ચહી